પાટણ વાવ ધોરાજી તાલુકાથી 25 કિલોમીટર દૂર ધોરાજી તાલુકાનું એક સુપ્રસિદ્ધ રમણીય સ્થળ છે. પાટણ વાવના ભાગોળે ઓસમ નામનો એક સુપ્રસિદ્ધ પર્વત આવેલો છે. ઓમ આકારનો એનો એરિયલ વ્યૂ આપણે જોઈએ તો આકાશમાંથી ઓમ આકારનો પર્વત છે. તેમાં સરકારે અત્યારે એના માટે ખાસ પ્રવાસન ધામ તરીકે એની જાહેરાત કરી છે. ઘણા બધા સુપ્રસિદ્ધ સ્થળો ઓસમ પર્વતની ઉપર આવેલા છે અને એક સારામાં સારું ગુજરાતમાં જેમ ગિરનાર છે, શેત્રુંજય પર્વત છે, એમ ઓસમ પર્વત છે એ સારામાં સારું એક પ્રકૃતિ વિહાર માટેનું સ્થળ, પર્યટન માટેનું સ્થળ છે. અત્યારે અમે અહીંયા સુપ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવની જગ્યા ઉપર છીએ. આ ઓસમ પર્વતની નીચે તળેટીમાં અમારી સ્કૂલ શ્રી પીટીએન ટીવી સેટ વિદ્યાલય આવેલી છે. એના બાળકો, એના વિદ્યાર્થીઓ સાથે અમે અહીંયા અત્યારે પર્યટન માટે આવેલા છીએ. અહીંનું ઐતિહાસિક મહત્વ એવું છે કે પાંડવો જ્યારે પોતાના વનવાસમાં હતા ત્યારે એમ કહેવાય છે કે 1 વર્ષ સુધી પોતાના અજ્ઞાતવાસમાં ઓસમ પર્વત ઉપર રહેલા હતા અને જુદી જુદી જગ્યાઓએ અહીંયા પોતાના એને અવશેષો છોડેલા છે. નીચે તળેટીમાં ભીમની ઠેરી, એના જુદા જુદા અવશેષો જોવા મળે છે. ટપકેશ્વર મહાદેવની સ્થાપના છે પાંડવોએ કરેલી છે એવું મનાય છે. અને અહીંયા ગંગાનું પ્રાગટ્ય પથ્થરમાંથી થાય છે અને ટપકેશ્વર ટીપા સ્વરૂપે સતત ગંગાનું પ્રાગટ્ય થાય છે એવું માનવામાં આવે છે. એટલા માટે અહીંયા જે મહાદેવ છે ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. અહીંના જે શ્રી પાઠક ભાઈ જે છે એની પૂજા અર્ચના કરે છે અને સારામાં સારું એનો રખરખાવ કરે છે. અહીંથી થોડે દૂર સામેની ટૂંકમાં માતૃ માતાનું એક સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. ખૂબ જ એનું સત છે. ઘણા બધા લોકો માનતા માને છે, માનતા ઉતારવા પણ આવે છે અને માનતાઓથી ફળે છે. તેનાથી આગળ એક ભીમકુંડ છે અને આગળ ઘણા બધા તળાવડા છે. એવું કહેવાય છે કે વધુમાં વધુ વનસ્પતિની જે જાતો જે ગિરનારમાં પણ જોવા નથી મળતી એ ઓસમ પર્વત પર જોવા મળે છે. થોડા સમય પહેલા અહીંયા કોલસાની ખાણ અને ખનિજ સંપત્તિવાળા ખનિજ પણ અહીંથી કાઢતા. એટલે આ પર્વત છે એક કિંમતી સોના સમાન છે અને સારામાં સારું એક પર્યટન વિહાર તરીકે ઉપસી આવેલું છે. લગભગ દરરોજ આપણા આખા સૌરાષ્ટ્રમાંથી 1-2 પર્યટન માટેની બસો છે પ્રાંગણમાં જોવા મળે છે અને ગુજરાત સરકારે આ લક્ષ્યમાં લઈ અને એના વિકાસ માટે લગભગ 4 થી 5 કરોડ રૂપિયા દાનમાં આપેલા છે અને એનો હજી સંભવિત વિકાસ જે આવનારા વર્ષોમાં હજી થશે. તો જે ચેનલ નિહાળનાર જે કાંઈ વ્યક્તિઓ છે પાટણ ઓસમ પર્વતમાં પોતાના પર્યટન માટે આવે એવી અમારી લાગણી છે. અને મારો શેઠ વિદ્યાલય પાટણ વાવનું અમારું ગૌરવ છે. અમે 9 થી 12ની સ્કૂલ ચલાવીએ છીએ અને ખૂબ જ સરસ મજાનો પર્યટન વિહાર છે. સૌ આનો લાભ લે એવી લાગણી છે.